આજે મેં મમ્મીની રેસીપી ટ્રાય કરી છે પહેલી વાર મેથી પાક બનાવવાની ટ્રાય કરી છે. એમ તો ઘણીવાર એવું થાય કે આવી બધી વસ્તુઓ વસાણા એ નેક્સ્ટ જનરેશન માટે તો હવે ભૂલવા જેવું થઈ ગયું છે. કારણ કે મેથી પાક અને એવી વસ્તુઓ બનાવવા કરતાં આપણે બહારથી લાવવાનું ખાઈશું. અને મેથી પાક તો કદાચ કંઈક બનાવશે પણ નહીં હવે, કારણ કે આવી કડવી વસ્તુ કોને ભાવે. પણ હા, બીજી બાજુ મેથીનું પાણી પીવાશે. મેથી પાકને એવા ડાયટ કોન્શિયસ જમાનામાં હવે બહુ ઓછું ખવાશે. પણ હું પહેલેથી મેથી પાક અને અડદિયા પાક અને જે શિયાળાના વસાણા છે એની ખૂબ જ મોટી ફેન છું. અને ઘૂંટણના દુખાવાથી લઈને ઘણી બધી વસ્તુઓ માટે જે વિન્ટરના સિરોટોનિન લેવલને વધારે એના માટે પણ મેથી પાક અને આવી વસ્તુ બહુ સારી છે. તો આજે ટ્રાય કર્યું છે પહેલી વાર.